જય ગુરુ મહારાજ મિત્રો, આજે તારીખ છે 23/2/2025। આજે આપણે ઝટકાની ટોટલ માહિતી તમને આપશું, જેમાં 8 કેવી છે, 12 કેવી છે, 15 કેવી છે, 16 કેવી છે। એમાં આપણે અત્યારે તમને 12 કેવી અને 15 કેવીનું એક્સપેરિમેન્ટ કરીને બતાવશું। હાલો આપણે મિત્રો લાઈવ જે ઝટકો બાંધેલો છે ખેડૂને આપણે 2-4 મહિના પહેલા આપેલો છે, એનું લાઈવ જ ડેમો તમને આપશું કે 4 થી 6 મહિના પહેલા આપણે જે મશીન વેચેલું છે એ હજી પણ પાવર કેવો આપે છે અને કેવી રીતનું કામકાજ છે। આપણે એમની વાડી આવી ગયા છીએ, જ્યાં એમને ચણાનું વાવેતર કરેલું છે। જ્યાં ઝટકો એમને મૂકેલો છે એ સ્થળ ઉપર આપણે રૂબરૂ જઈશું, એનું રિઝલ્ટ અને એમના મોઢે આપણે રૂબરૂ જે વસ્તુ એમને યોગ્ય લાગે છે, કેવી રીતના મશીન છે, કેટલો ટાઈમ હાલે છે, એ ટોટલ માહિતી આપણે એમને પૂછીને તમને રૂબરૂ કરાવશું। ચાલો મિત્રો, આપણે વાડીએ રૂબરૂ પગી ગયા છીએ, જ્યાં એમને ઝટકો બાંધ્યો છે મૂકેલો છે એ જગ્યા ઉપર આવી ગયા છીએ। આપણે ઝટકો આપણે ઉપર જે પડ્યો છે અત્યારે આપણે હાજરમાં લઈને આવ્યા હતા, એ છે નીચે જે છે ને એ આપણે એમને આપ્યો હતો। એમાં બેટરી પણ આપણે એમને એક્શન કંપનીની આપેલી છે, 40 વોલ્ટની સોલર આપેલી છે, તમે જોઈ શકો છો। હવે તેમનું નામ છે, શું નામ છે તમારું? આપણે સંજયભાઈ અને મારું નામ રવિ। બરોબર, સંજયભાઈ અને રવિભાઈ છે, જેમને આપણે આજથી 6-7 મહિના પહેલા ઝટકો મશીન આપ્યું હતું। તો આપણે એકવાર એમનું રિવ્યુ લઈ લેવી કે ઝટકો મશીન કેવું હાલે છે, શું કેવી રીતના કામ કરે છે। રવિભાઈ, હવે ઝટકો મશીન તમે કેવી રીતના યુઝ કરો છો? હા, ઝટકો મશીન આપણે લીધું 6-7 મહિના પહેલા। હજી તમે કીધું ને ગોળે આપણે 24 કલાક ચાલુ રાખ્યું, 24 કલાક હાલે ખરા અને હાલે જ છે અત્યારે। આપડા જો આમ લાંબો શેઠો દેખાય છે, બધા સણિયામાં અને અહીંથી 40 વીઘામાં અત્યારે બાંધ્યો છે, હજી બાકી છે ઉલટો વાય બાંધવાનો હોય ત્યાં છે। અને પોર બાંધ્યો તો એ વખતે 3 મહિના પહેલા, તે વખતે કમ્પ્લેટ હાલ્યો તો 80 વીઘામાં બાંધ્યો, 80 વીઘામાં કમ્પ્લેટ હાલે છે આ મશીન તમે આપ્યું દીવડું એ। બરોબર, આપણે એમને 15 કેવીનું મશીન આપેલું હતું મિત્રો, અને બેટરી છે અને ઓટોમેટિક સિસ્ટમ છે, રાતે જે ચાલુ થઈ જાય છે બંધ થઈ જાય છે। અને પછી ઝટકો બાંધ્યા પછી કોઈ તકલીફ ખરી? કોઈ તકલીફ નહીં, રોજ ભૂંડ કઈ આવતું જ નથી। બરોબર, પેલા રંજન રહેતી કઈ રવા નતા થતા, બધું ઓલું કરી નાખતા, ખોટી નાખતા, રિઝલ્ટ સારું છે। બરોબર, ઝટકો બાંધ્યા પછી તમારું, તમે ક્યાં ના છો? તમારું ગામ કયું છે? ગામ બોટાદ। બરોબર, અહીંયા તમે ખેતર રાખેલું છે? હા, ખેતર રાખેલું। બરોબર, એ આ ભાઈ જે છે સંજયભાઈ, એમને આ રવિભાઈ નું ભાગ્યું રાખેલું છે, અને બે ભાઈ અહીં કણે ઝટકો વધુ તો સંજયભાઈ ને જ વધુ માહિતી હશે। એટલે ઝટકાની અંદર કોઈ તકલીફ ખરી? કોઈ જાતની ખેડૂને લેવા જેવું મશીન બહુ સારામાં સારું। બરોબર, ઝટકા આપણે હવે મિત્રો આપણે જોઈ શકો છો કે એમને ઝટકા મશીનનું તો આપણને કીધું, પણ એ સિવાય આપણી પાસેથી એક આ ઝટકાની લાકડી લઈ ગયા હતા, જે ઝટકાની લાકડીનો યુઝ જે કરે છે તો એની પણ આપણે રિવ્યુ લઈ લેવી। આ જે ઝટકાની લાકડીથી તમે યુઝ જે કરો છો એના રિવ્યુમાં શું છે, કઈ તકલીફ પડે છે ઝટકાથી લાકડીમાં? બહુ સારા મારું છે। બરોબર, ઘૂંટડા તગડવામાં, કૂતરામાં બરોબર, જોઈ શકો છો જનાવર શેઠું રહેશે। તમે એવું છે કે મેં આ ઝટકો મોટો લીધો ને પછી ઢોરા આવતા ખરા, ખેતરમાં નતા આવતા પણ આ માર્ગે માર્ગે વી આવતા। હું પછી આ ખેડૂતનો કેવું એવું હતું મારામાં કે આપણે ઢોરા માર્ગે માર્ગે વી આવે, પછી મેં કીધું કોઈ વાંધો નહીં, આપડા મિલન સેલ માંથી બીજો ઝટકો લઈ આવ્યા। આનાથી હું ઢોરા માર્ગે નથી આવતા, અત્યારે વહી જાય રોડે રોડ। હવે મિત્રો, આ ઝટકા મશીન જે છે એ ઝટકાની છોટી ટાઈપનો ઝટકો છે, આપણે આના અગાઉના વિડીયોમાં પણ બતાવેલો હતો, પણ આપણે વેચેલા મશીન છે પણ એના રિવ્યુ માટે અત્યારે આવ્યા હતા કે જે કેવી રીતના કામ કરે છે। મિત્રો, એની સ્વિચ આપેલી છે, અહીંયાથી ડબ્બો, આના અવાજ માત્રથી જ રોજ ભૂંડ અને વગેરે જતા રહેતા હોય છે। એમાં આપણે 2 મોડેલ હતા, જે નાનું અને મોટું, તમે જોઈ શકો છો। આ એક મશીન તો એ વાપરે છે, આ તો આપણે ડેમો પીસ લાવ્યા હતા, એમાં નાની મશીન પણ છે અને મોટું મશીન છે। તો ઝટકો ફિટ કર્યા પછી આપણે કોઈ માવજત કરવાની જરૂરિયાત નથી રહેતી। બરોબર, જોઈ શકો છો મિત્રો તમે, ઝટકા મશીન આપણે 15 કેવી અને 18 કેવી જે બંનેનું વેચાણ કરવી છે, જેમાં 40 વોલ્ટની સોલર પ્લેટ આપવી છે અને 26 એમ્પિયરની બેટરી જે છે આપણે, અને 32ની પણ તમારે 18 કેવીની અંદર 32ની આવી જશે અને નાના મશીનની અંદર 26 એમ્પિયરની બેટરી આવે છે।
આ સિવાય મિત્રો આપણે ઝટકો મશીન જે છે એના અલગ અલગ આપણી પાસે દરેક વેરાયટી ઉપલબ્ધ છે. આ સિવાય ગમે એ મશીન તમારે જોઈએ તો તમને ઓનલાઈન કુરિયર ઓલ ગુજરાતની અંદર પણ મળી જશે અને કોઈ પણ સ્ટેટમાં મશીન તમને કુરિયર દ્વારા મળી જશે. 8 કેવી મશીન છે, 12 કેવી છે, 18 કેવી છે, 20 કેવી છે. દરેક જાતના ઝટકો મશીન ગેરંટીમાં પણ મળી જશે અને વોરંટીમાં પણ મળી જશે. જય ગુરુ મહારાજ.